તો ફાઇનલી મિત્રો 4 દિવસ વેટ કર્યા પછી આજે આપણી ગાડી ભરવાનો મેળ પડી ગયો તો મિત્રો આપણે 4 દિવસ રહ્યા એટલે આ બધા ડ્રાઈવરો અલગ અલગ જગ્યાના અલગ અલગ રાજ્યોના હતા પણ મેળ પડી ગયો તો ટ્રાન્સપોર્ટર હતા બાબા તો બાબાને કીધું થેન્ક યુ બાબા આપણી ગાડી ભરાઈ ગઈ એટલે આપણે થઈ જઈએ હવે ગાય ઘાર રવાના થતા પહેલા આપણે મારો તો સાનો સબડકો એટલે ગાડી સામેની સાઈડ મૂકીને રોજ આપણે સા પીવા આવતા હતા ત્યાં કણ કાકાણીયા કીધું હાલો છેલ્લી સાનો સબડકો મારી લેવીને પછી આપણે જો 8 કિલોમીટર બાકી હતું એટલે આપણે લોકેશન ઉપર પહોંચીને લોડિંગ પોઈન્ટ પર ગાડી લગાવી દીધી અને આપણી ગાડીમાં ભરવાની હતી ગાડી ઇલેક્ટ્રિક રિક્ષા જે કે બેટરી વાળી તો બેટરી વાળી રિક્ષા હતી પણ કે તાલપત્રી મારવી પડશે આપણે તો તાલપત્રી ખોલી નાખી હતી પણ તાલપત્રી મારી ત્યાં મોસમમાં આવ્યો પલટો અને આવી ગયો વરસાદ ને આપણને પલાળી દીધો વરસાદે ચાલુ વરસાદમાં આપણે તાલપત્રી મારી હતી અને પછી ભરીને આપણે સિટી પાર કરતા કરતા અંધારું થઈ ગયું હતું સાડા હાથ જેવું થઈ ગયું હતું એટલે સિટીની બહાર તો નીકળી ગયા હતા આપણે એટલે મેં કીધું લાવો પેલા ડીઝલ નાખાઈ લઈએ તો આપણે પેટ્રોલ પંપે ડીઝલ નાખવા માટે વાળી હતી ડીઝલ નાખીને પછી આગળ આપણે હાલ્યા પછી આવી હતી એક સામેની સાઈડમાં રાજસ્થાની હોટલ મેં કીધું લાવો અત્યારમાં પેટનો ખાડો પૂરી લેવી એટલે કે જમી લેવી તો આપણે પછી બેસી ગયા હતા જમવા માટે ને સેવ મસાલાના શાક મંગાવ્યું હતું પણ ઘણા દિવસ પછી આ જમવાનું મસાલાવાળું મળ્યું એટલે જમીન આપણે પેટનો ખાડો પૂરીને રવાના થઈ ગયા હતા અને આગળ આપણને એક મળી હતી આ પિકઅપ એટલે આપણે પિકઅપનું ઠાઠું ચાલી દીધું હતું હારો હાર જતા હતા પણ રસ્તામાં મળ્યા આપણને આ ભાઈ જે બંદૂક લટકાઈને જતા હતા ખબર નહીં ક્યાં જતા હતા વેર લેવા જાય છે બાજવા જાય છે કે ઘરે જાય કે સમજાતું નતું અને જંગલી પ્રાણીઓની અવર જવર બતાવતા હતા કેમ કે જંગલ વાળો રસ્તો હતો ને જો અમે જતી વખતે આ હોટલ ઉપર રાજસ્થાની હોટલ ઉપર રોકાણા હતા હું ને કાકા અને આજ તો કાકા છે નહીં હું એકલો જ છું એટલે મારે એકલા 1 કિલોમીટર કાપવાના છે તો જો તમે હાથીને અવર જવરના બોર્ડ આ બધા બોર્ડ આવતા હતા આ બધા બોર્ડ નહીં જોતા આપણે સંબલપુર પાર કર્યું હતું 2:30 વાગે અને પછી છત્તીસગઢની બોર્ડર આવી ગઈ હતી આપણે ઓડિશામાંથી છત્તીસગઢમાં એન્ટર થઈ ગયા હતા અને છત્તીસગઢમાં 60-70 કિલોમીટર કાપ્યા પછી આવી હતી એક હોટલ ત્યાં કણ આપણે ગાડી લગાવી દીધી હતી અને અહીંયા જ આપણે સુઈ જવાના હતા તો આપણી ગાડી ક્યાંની ભરેલી છે તમારે જાણવું હોય તો આવનારો વિડીયો જોવો પડશે ને એના માટે તમારે ફોલો કરવો પડશે તો મળીએ બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ.